हेलो स्टूडेंट्स, वेलकम टू ब्लेसे इंस्टीट्यूट। गण सिद्धांत, गण परिचय, गण गण क्रिया जे પોતે એ ચેપ્ટરમાં આપણે એક્સરસાઇઝ 1.1 માં છીએ। એમાં મેં પહેલા બે દાખલા તમને કરાવી દીધેલા છે। આજે ત્રીજા દાખલા ઉપર જવા માંગીએ છીએ। ગઈ વખતની રીતમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે ભાઈ યાદીની રીત અને ગુણધર્મની રીત બરાબર સમજવી। એમાં ગુણધર્મો ઉપર ખાસ ફોકસ કર્યું હતું કે ભાઈ ગુણધર્મમાંથી યાદીમાં જવા માટેના મુશ્કેલી થવાના ચાન્સીસ છે। એ બધી વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરેલી છે। આજે એ જ વસ્તુ આપણને બુક વાળાએ પૂછી છે કે આપેલા ગણોને યાદીની રીતે દર્શાવો। આપેલા ગણોને યાદીની રીતે દર્શાવો। તો એમાં પહેલો જ ક્વેશ્ચન એ છે કે સેટ A is equal to set of x such that x એ પૂર્ણાંક છે અને -3 અને 7 ની વચ્ચે છે। x એ પૂર્ણાંક છે તથા -3 x 7। હવે મારે આ ગણને યાદીની રીતે દર્શાવવું છે। યાદીની રીત એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ તેમાં સીધે સીધા ઘટકો લખવામાં આવે। હવે અહીંયા ગુણધર્મ આપ્યો છે, કોઈ ચોક્કસ પ્રોપર્ટી, કોઈ ચોક્કસ ગુણધર્મથી આપણને ઘટકો સમજાયેલા છે। ભાઈ x એ પૂર્ણાંક છે એટલે આપણને અહીંયા કહી દીધું છે કે x z માં છે। મેં તમને આગળના લેક્ચરમાં બધા જ ગણ વિશેની પણ માહિતી આપી હતી। પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ, સમય સંખ્યા ગણ, અસમય સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યા ગણ। જો તમને યાદ હતો તો આપણને આપી દીધું છે કે x belongs to z છે તથા આપણો x ક્યાં રમી રહ્યો છે ભાઈ? it is playing between -3 and 7. also equality is there? no, ત્યાં બરાબરનું ચિહ્ન પણ નથી। હવે બરાબર નથી એટલે x નું મૂલ્ય -3 થઈ શકતું નથી, x નું મૂલ્ય 7 થઈ શકતું નથી, x -3 કરતા મોટો છે, x 7 કરતા છોટો છે અને પૂર્ણાંક જ લેવાના છે। તો -3 થી મોટા હોય એવા કયા પૂર્ણાંકો? -3 પછીનો મોટો પૂર્ણાંક આવશે -2, એના પછીનો મોટો પૂર્ણાંક -1, પછી 0, 7 થી નાના હોય એવા બધા જ લેવાના છે। 2, 3, 4, 5, 6 ઓવર। બોલો, ક્લિયર પોઈન્ટ? ડન। તો આ મેં તમને સમજાવી દીધું કે સચ ધેટ ની આગળ જે લખ્યું હોય એ આપણો ઘટક કહેવાય અને સચ ધેટ ની પાછળ જે કંઈ હોય તે બધી શરતો કહેવાય। આપેલ શરતોનું પાલન કરતા હોય તેવા આ પ્રકારના ઘટકો। તો હું x બરાબર -2 લઈ શકું, x બરાબર -1, 0, 1, 2, 3, 4, 5, 6 લઈ શકું। તો આ થઈ ગયા આપણા ગણના ઘટકો। બીજો ક્વેશ્ચન કે b is equal to x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે। b set of x such that x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે પ્રાકૃતિક સંખ્યા આપી દીધી છે એટલે ગણ n ની વાત ચાલી રહી છે કે આપણે જે સંખ્યાઓ પસંદ કરવાની છે ગણ n માં હોવી જોઈએ। ગણ n ની મર્યાદા એ છે કે તે હંમેશા 1 થી સ્ટાર્ટ થાય। 1 થી નાની કોઈ પણ સંખ્યા n માં ના આવે। બીજું તે પૂર્ણાંક હોય 1 અને 1 થી મોટી પણ પૂર્ણાંક। તો ભાઈ કઈ કઈ સંખ્યાઓ આવશે? પણ શરત બીજી શું આપી છે કે should be less than 6, તે 6 કરતા નાની હોવી જોઈએ। મતલબ 6 કરતા નાનીની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, બસ 6 ના લેવાય કારણ કે 6 એ 6 કરતા નાના નથી। તો આટલી જ સંખ્યાઓ આ ગણમાં આવશે। એના પછી દાખલા તરીકે હું પાંચમો ક્વેશ્ચન લઉં, બાકીના તમને આપું છું હોમવર્કમાં કારણ કે ઈઝી છે। હવે પાંચમા ક્વેશ્ચનમાં શું કરીશું તો અહીંયા ક્વેશ્ચન આપણને આવી રીતે આપ્યો છે। ક્વેશ્ચન નંબર 5 કે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ e is equal to
ટ્રીગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનું ગણ. હવે ટ્રીગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનું ગણ, તો આ શબ્દમાં જેટલા અક્ષરોનો ઉપયોગ થયો છે એ તમામ અક્ષરોને આપણે ગણમાં લખવાના છે. તો ચલો આપણે ગણમાં લખીએ છીએ. इक्वल टू टी आएगा, आर आएगा, आई भी आएगा, जी आया, ओ आया, एन आया. હવે પ્રશ્ન થયા કે ભાઈ ઓ બીજી વખત આવે છે તો શું ગણમાં લખાય ખરા? તો ગણનો એક નિયમ છે કે જો કોઈ ઘટક એક વખત આવી ગયો હોય તો ફરીથી તેને લેવામાં આવતો નથી. આથી ઓ એક વખત આવ્યો છે, ફરીથી આપણે એને લઈશું નહીં, સીધા જ કોન્ટેક્ટ કરીશું એમ નો, પછી ઈ. टी भी आ चुका है, मतलब टी भी नहीं लेंगे तो आर भी तो आया हुआ है, सिर्फ और सिर्फ वाई आएगा. तो आ થઈ ગયું ત્રિગોનોમેટ્રી શબ્દના અક્ષરોથી બનતો ગણ, જેને આપણે કહીએ છીએ યાદીની રીત અથવા લિસ્ટિંગ મેથડ અથવા રોસ્ટર ફોર્મ એમ પણ આપણે કહી શકાય. હવે એના પછી આ લોકો તરત ચોથો ક્વેશ્ચન એવો આપ્યો છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. ક્વેશ્ચન નંબર 4. આપેલા ગણોને ગુણધર્મની રીતે લખો. બરાબર. હવે ગુણધર્મની રીતની વાત કરીએ ને તો યાદ રાખજો દોસ્તો કે એક જ ગણને ગુણધર્મની રીતે ઘણી બધી રીતે દર્શાવી શકાય. જરૂરી નથી એક જ રીતે દર્શાવી શકાય, અન્ય રીતો પણ હોઈ શકે. તો ચોપડીનો જવાબ સીધો તમારા જવાબ જોડે મેચ થાય જરૂરી નથી. યાદ રાખજો. દાખલા તરીકે આપણે પહેલા દાખલાની વાત કરીએ. 3 6 9 12. આપણને પહેલા દાખલામાં ગણ એ આવો આપ્યો છે, સેટ ઓફ 3 6 9 12. આ આપણો પ્રશ્ન છે અને અહીંયા આપણને એવું કીધું છે કે આને ગુણધર્મની રીતે દર્શાવો. હવે જો હું તમને જુદી જુદી રીતો આપું છું કે ભાઈ ગુણધર્મ આ જ ગણને મારે ગુણધર્મની રીતે કેટલી રીતે લખી શકાય, તો જોજો હો બરાબર. પહેલી રીત, set of x such that x belongs to n, x એ 3 નો ગુણક છે તથા x less than 13. જોઈ તમે ધારો એટલી શરતો બનાવો ને ભાઈ. x એક તો પ્રાકૃતિક છે, 3 નો ગુણક છે અને 13 કરતા નાનો છે. 13 કરતા નાનો છે એટલે 15 18 21 એ બધું ના લઈ શકાય. તો આ પહેલી રીત. હું બીજી રીત લખું છું, જોતા રહેજો. ઇક્વલ ટુ x belongs to n such that x એ 15 થી નાનો 3 નો અવયવી છે. ઇટ ઇઝ સેકન્ડ વે. x એ 15 થી નાનો 3 નો અવયવી છે. પતી ગઈ વાત. હવે x તમે સરળ અહીં આ રીતે લખી શકો, x belongs to n પાછળ લખો, અહીંયા બી લખો તો બી ચાલે. આનું અર્થઘટન એવું થાય આપણો ઘટક x છે અને n માં છે. ત્રીજી રીત બતાવું છું, જોજો. હવે ગભરાતા નહીં. જે મેં રીત તમને આગળના લેક્ચરમાં સમજાવી હતી એ રીતને હું અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરું છું. 3x such that x belongs to n, x less than or equal to 4. બરાબર પકડીને બેસજો, ચોંકતા નહીં. કેટલા ઘટકો લખ્યા છે અહીંયા? સર આપણે તો 3 6 9 12 જોઈએ છે અને તમે તો 4 થી નાનું લીધું તો એકલું 3 જ આવશે. પછી શું? પછી કાઈ નહીં, બધા આવશે. જો ભાઈ આ શરતો છે, આ શરતનું પાલન કરતા હોય તેવા આ પ્રકારના ઘટકો આ ગણમાં છે. ઘટક આપણો 3x છે ભાઈ, x નથી. બરાબર ધ્યાન રાખજો, ઘટક આપણો 3x છે. હવે x મારે અહીંયાથી પસંદ કરવાનો છે. ચલો x n માં છે, n ની મર્યાદા શું? ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 1. એ 1 થી ચાલુ થાય, બીજે ક્યાંય આગળ જઈ શકતો નથી. x બરાબર 1 આ શરતનું પાલન કરે છે. આનું કરે છે? હા. હવે એ ટીકાવો તો 3 * 3. પહેલો ઘટક આપણો 3 થયો. x નું મૂલ્ય ભલે તમે 1 લો, આપણો ઘટક 3x છે, x નથી. વાત બીજામાં ઉતરે છે. ચલો સેકન્ડ થિંગ, x = 2,
वी कैन आनु से पण पालन थाय छे जेवुं मैं x बराबर 2 लीधुं 3 2 6 भी आ रहा है x बराबर 3 લઈ શકાય આનું પણ પાલન થાય છે 3 તારી 9 वो भी आ रहा है હું x બરાબર 4 પણ લઈ શકું છું આ શરતનું પણ પાલન થાય છે 3 ચોક 12 b તો છે x बराबर 5 नहीं ले सकते हैं પતી ગઈ વાત તો જુઓ ગુણધર્મની રીત મેં તમને ત્રણ અલગ અલગ રીત બતાવી હજી વધારવી હોય તો વધારી શકાય પણ કહેવાનો મતલબ જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ રીત આસાનીથી લખો છો ગુણધર્મની રીતમાં યાદ રાખજો તમારો જવાબ અને બુકનો જવાબ ડીટો મેચ થાય એ જરૂરી નથી પણ બંનેના અર્થઘટન એક સરખા થવા જોઈએ ક્લિયર પોઈન્ટ તો એના પછી બીજા આપણને અહીંયા લગભગ 5 ટોટલ ક્વેશ્ચન્સ આપ્યા છે બાકીના 5 ક્વેશ્ચન્સ હું તમને હોમવર્કમાં આપું છું એટલા માટે કે ફર્ધર પ્રેક્ટિસ માટે અને આ ચેપ્ટર નવું નથી તમારા માટે આ બધી જ વસ્તુ નવી નથી પણ હું વધારે ફોકસ ત્યાં કરીશ કે જે વસ્તુમાં મને આગળ જરૂર પડવાની છે અને તમારા લોકોની એ વસ્તુ કાચી છે લાઈક ગુણધર્મની રીત જે છે એ બધાની કાચી પડે છે बाकी खाली गण ने योग गण ने आन तेन यादेनी રીત ને બધાને આવડે છે એમાં કઈ મારે બહુ પ્રકાશ પાડવાની જરૂર નથી એના પછી દાખલા નંબર 5 અને 6 मतलब કે આખું સ્વાધ્યાય હું તમને હોમવર્કમાં આપું છું બધું જ તમારું 8મા 9મા 10મા ધોરણનું રિવિઝન છે તો અહીંયા હું સ્વાધ્યાય 1.1 ને પૂર્ણ જાહેર કરું છું 6 સુધીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે જે મિત્રોને કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ મુશ્કેલી હોય તો તમે મને આ નંબર પર ફોન કરી અને મેસેજથી પૂછી શકો છો યાદ રાખજો અને એ સિવાય કંઈ પણ મુશ્કેલી હોય તો તમે ચોક્કસ મને ફોન કરી શકો છો તમને વિડિયો લાઈક થયો હોય તો લાઈક કરજો શેર કરજો અને બ્લેસી ઇન્સ્ટિટ્યૂટની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમને આવા બીજા નવા વિડિયોઝ પણ જોવા મળશે સુપર ટ્રિક્સ પણ JEE ગુજસેટ માટે તમને જોવા મળશે પણ હજી તમે બધા એના માટે નાના છો થોડાક મોટા થઈ જાઓ પછી એ સુપર ટ્રિક્સ પણ તમને આપીશું ઓકે સી યુ બાય